અત્યારે ખેતરમાં મતીરા ગણવા આવ્યા છે. આ બધા દોસ્તો છે મારા દોસ્તારો, અને અમારે સુરેશ પંચાલનું ખેતર છે. એમાં મતીરા પડે જોરદાર. અને તમારે કોઈ જોતો હોય મતીરા કોન્ટેક કરજો, સસ્તા ભાવમાં અને વ્યાજબી ભાવમાં આપશું. બરાબર. આભાર કર્યા બોલે શું આ મતીરા બાજુ પડ્યા છે. આ મારે દાઉ ઠાકોર છે. બરાબર. કારીગર છે. બાકી બેસ્ટ મતીરું. આ એક મતીરું ખાધું હોય ને મિત્રો તો તમે આખો દાડો ભૂખ ના લાગે, અને તમે ટેટા જેવા થઈ દો. નંબર 1 મતીરું. નંબર 1 બનાસકાંઠામાં કોંકરેજ તાલુકામાં નેકુર કરીને ગામ છે. અમારે પંચાલ પરિવાર છે, વસરા પરિવાર. અમારી ખેતીવાડી બધી મતીરાની જ છે. દાઉજી બેઠા બેઠા મતીરું કાપે છે. દાઉમાં ઠાકોર છે ને ગ્રેજ્યુએટ છે. હરેક કામ કરે છે. કોઈ બી કામ ભરાવો ને એ કામમાં ના પાડે કોઈ દિવસ. અડધરાથી ફોન કરે ને અડધરાજાને માણસ ભોરે હેલ્પ કરે એટલે બાકી દુનિયાને કોઈ દિવસ. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઠીક છે બોલજો. હા કોઈ ઘંટી બોલ. કાપ કેટલો કાપ વિડીયો કાપી નાખો. લાંબો વિડીયો હટ ના વધારે નાખે એટલે મને કટિંગ કરી વધારે નાખે લોબો વિડીયો તને જય શ્રી રામ બધાને. જો સરસ મજાનું આજે રવિવાર હતો, સરસ મજાના મતીરાની મોજ કરી રહ્યા છીએ. ખેતરમાં મતીરું લેવા ગયા હતા તો નીતિનભાઈ જો સરસ મજાનું સુધારીને આપે છે. બધો મસાલો પણ તૈયાર છે. તો તમારે મતીરું ખાવું હોય તો આવજો. ખેતરનું બધું બહુ મીઠું હોય, સરસ મજાના પવન છે એકદમ જો મસ્ત મીઠું. ચલો દોસ્તો, મતીરું ખાવું હોય તો આવજો. સરસ મજાના મતીરા છે. તમારા ખેતરો મતીરા જોરદાર પડ્યા છે. તમારે ખાવું હોય તો કોમેન્ટ જોર લખજો. મતીરા છે ને માટે મરચું ચાર પાંચ દિવસ ચાલશે, થોડું થોડું ખાશે એટલે ફ્રીજમાં મૂકી દે હતો એટલે મરચું બેઠું ના. ખૂબ સરસ મજાનું મતીરું છે. આ મતીરું ખાવાથી શરીરની અંદરમાં સ્વસ્થ આવે અને ગ્લુકોઝ પકડે. મતીરું જેટલું ખાવો ને શરીરમાં તો ગ્લુકોઝ પકડે ને સ્વાદ આવે. તમારે તમે ક્યાંથી મારે વિડીયો જુઓ છો એ કોમેન્ટમાં લખજો. મતીરું ખાવું હોય તો કોમેન્ટમાં લખજો. તો મરચું મેં તો નાખે છે કમ્પ્લેટ. એ મસાલો હોય. આ દેશી મતીરું છે ભાડો, બાકી દુનિયાનું મતીરું એક વાર. ચલો દોસ્તો, મારા વિડીયો ક્યાંથી જુઓ છો, મતીરા ખાવાની મજા આવતી હોય તો કોમેન્ટ લખજો. તમે કયા ગામથી જુઓ છો એ કોમેન્ટમાં જણાવજો.